નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી અર્થ કે વિચાર વિસ્તારના પ્રારંભિક પરિચયમાં આપ સર્વેનું સ્વાગત છે। તો જોઈએ અર્થ કે વિચાર વિસ્તારનો પ્રારંભિક પરિચય। તો અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર શબ્દનો શાબ્દિક અર્થ શું થશે તે પહેલાં આપણે જોઈ લઈએ। કોઈ પણ અર્થસભર પંક્તિ, કાવ્ય પંક્તિ, સુભાષિત કે કહેવતને સરળ શબ્દોમાં અને વિસ્તારથી સમજાવવામાં આવે ત્યારે તે કાર્યને અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહેવામાં આવે છે। આ કાર્ય કરવાના મુખ્ય 3 તબક્કાઓ છે। પહેલા તબક્કામાં પંક્તિમાં રજૂ કરવામાં આવેલ મુખ્ય વિચાર કે રહસ્યને 1-2 લીટીમાં વર્ણવવાનું હોય છે। બીજા તબક્કામાં પંક્તિમાં રહેલા ભાવાર્થને સમજાવવાનો હોય છે, જેમાં વિસ્તારપૂર્વક અને અનુરૂપ દ્રષ્ટાંતોથી તેમાં રહેલા મુખ્ય ધ્વનિ એટલે કે વ્યંગ્યાર્થને સમજાવવાનો હોય છે, જેમાં વિચારને અનુરૂપ કે અનુકૂળ તે ભાષાની કે અન્ય ભાષાની પંક્તિઓ એ પણ આપણે મૂકી શકીએ। જ્યારે ત્રીજા તબક્કામાં એ વિચારમાંથી પ્રગટતા કે રજૂ થતા જીવન વિષયક અર્થબોધને 2-3 લીટીમાં આપણે મૂકી આપવાનો હોય છે। આ મુખ્ય 3 તબક્કામાં આપણે અર્થ વિસ્તારનું કાર્ય કરવાનું હોય છે। મિત્રો, તમે 5મા ધોરણથી વિચાર વિસ્તાર કરતા આવ્યા છો, તેમાં કઈ કઈ બાબતોને કેવી રીતે સાંકળવી તે હવે તમે સારી રીતે જાણો જ છો। વળી નિબંધ, અહેવાલ વગેરે લેખનના મુદ્દાઓમાં જે ભાષા વ્યાકરણ વિષયક કાળજી લેવાની વાતો કરી છે તે દરેક બાબતો અહીં પણ લાગુ પડે છે, એટલે આ વિષયે વિશેષ માર્ગદર્શનની જરૂર પડે જ। થોડી સારી પંક્તિઓ, જાણીતા સુભાષિતો, પ્રસંગો વગેરેની મદદથી તમે કોઈ પણ લેખનને સારું અને અસરકારક બનાવી શકો છો, એટલે એવી અપેક્ષા તો તમારી પાસેથી આ તબક્કે પણ રહે છે। સારા ગુણ મેળવવા માટે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તારમાં સીધું સાદું લખાણ હશે તો નહીં ચાલે। તેને આકર્ષક બનાવવા માટે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી વગેરે ભાષાના સંદર્ભો એટલે કે કોટેશનો પણ ટાંકવા એ અહીંયા આવશ્યક છે। તમે આપેલા વિવિધ સંદર્ભો જે તે પંક્તિ કે વિચારને કેટલા ઊંડાણપૂર્વક તમે સમજ્યા છો એ દર્શાવે છે। જો એ રીતે અર્થ વિસ્તાર કરીશું તો ચોક્કસ સારા ગુણ પ્રાપ્ત થશે જ, એ બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી। આપણે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તારનો એક નમૂનો જોઈએ, એટલે કે ઉદાહરણ તરીકે આપણે એક વિચાર વિસ્તારને પણ અહીંયા જોઈશું કે કેવી રીતે આ વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર કરી શકાય। નમૂનારૂપ અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર। સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી। કવિ આ પંક્તિ દ્વારા સુખમાં અને દુઃખમાં સાતત્યપૂર્ણ વ્યવહાર કરવાની શિખામણ આપે છે। અહીં પ્રસ્તુત પંક્તિમાં કવિએ કહ્યું છે કે વ્યક્તિએ સુખના સમયમાં છકી જવું ન જોઈએ કે અભિમાન ન કરવું જોઈએ, અને દુઃખમાં હિંમત પણ હારી જવી ન જોઈએ, કેમ કે સુખ કે દુઃખ હંમેશા ટકતા નથી, એ બાબતને હૃદયમાં ઉતારી દેવી જોઈએ। આજે દુઃખ છે તો કાલે સુખ, અને આજે સુખ છે તો કાલે દુઃખ આવવાનું જ છે। મીરાબાઈ આપણને આ પંક્તિના અનુસંધાનમાં જણાવે છે કે રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ, કોઈ દિન ભોજન શીરો ને પૂરી, તો કોઈ દિન ભૂખ્યા રહીએ। માણસ પાસે જ્યારે પદ, પ્રતિષ્ઠા અને પૈસો આવી જાય છે ત્યારે તે છકી જાય છે, તે ભગવાનને ભૂલી જાય છે, નાના મોટાને અપમાનથી બોલાવે છે, દારૂ જુગારની લતે ચડી જાય છે કે કુસંગ કરવા લાગે છે। પરંતુ માણસાઈ એ છે કે સુખમાં વ્યક્તિએ આ રીતે છકી ન જવું જોઈએ, એ રીતે દુઃખ આવી પડે ત્યારે તેણે હિંમત પણ ન હારવી જોઈએ। દુઃખથી ડરવું એ તો ડરપોકનું કામ છે, દુઃખમાં સતત સંઘર્ષમય રહેવું જોઈએ। તેથી તો કોઈ કવિએ કહ્યું છે કે વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય। અર્થાત કોઈ પણ પ્રકારની આફત આવી પડે તો તેનાથી ગભરાઈ ન જવું જોઈએ, પરંતુ આફતના સમયમાં વધારે કાર્ય કરવું જોઈએ કે જેનાથી આફત આપોઆપ દૂર થઈ જશે। મનુષ્યના જીવનમાં ડગલે ને પગલે દુઃખો આવતા જ રહે છે,
દુઃખોમાં જ માનવીનું ઘડતર થાય છે. બીજા એક ગુજરાતી કવિએ માનવ જીવનની સમીક્ષા કરતાં કહ્યું છે કે છે માનવ જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. અર્થાત માનવ જીવનની ઘટમાળ એવા પ્રકારે ભરેલી કે ગૂંથાયેલી છે કે જેમાં સુખ થોડું હોય અને દુઃખ વધારે હોય છે. કવિ પોતાની વાત આગળ વધારતા કહે છે કે સુખ અને દુઃખને લઈને વ્યક્તિએ એ વિચારને હંમેશ માટે પોતાના હૃદયમાં ઉતારવો જોઈએ કે સુખ અને દુઃખ કોઈ દિવસ ટકતા નથી. જેમ તડકા છાયા આવે છે તેમ જીવનના માર્ગ ઉપર સુખ અને દુઃખ આવ્યા જ કરે છે. આથી બંને પરિસ્થિતિમાં પોતાની જાતને સંભાળવી એ જ ઉત્તમ માર્ગ છે. સુખ અને દુઃખના સમયમાં ઈશ્વરનું ચિંતન કરતા રહી કર્તવ્ય કર્મમાં લાગેલા રહેવું જોઈએ. આમ કરવાથી દુઃખ હશે તો પણ દુઃખનો ભાવ જણાશે નહીં. આ માટે કબીરજી કહે છે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, સુખ મેં સુમિરન જો કરે, દુઃખ કાહે કો હોય. બોધ: આ માણસે દુઃખના સમયમાં હિંમત રાખીને તેનો સામનો કરવો જોઈએ અને સુખના સમયમાં નિરભિમાની રહેવું જોઈએ. કોઈ પણ માનવીના જીવનમાં સુખ કે દુઃખ હંમેશા રહેતા નથી. જેમ સાગરમાં ભરતી અને ઓટ આવ્યા કરે છે તેમાં સંસાર સાગરમાં પણ સુખની ભરતી અને દુઃખની ઓટ આવ્યા જ કરે છે. તો મિત્રો, આવી રીતે અર્થ વિસ્તાર કરી શકાય. અર્થ વિસ્તારને સારો અને સચોટ બનાવવા માટે વિવિધ પંક્તિઓથી જ જો સમજાવીશું તો વધારે સારું રહેશે. તો આ રીતે બીજા અર્થ વિસ્તાર પણ કરવાના પ્રયત્નો આપ કરશો. નમસ્કાર, ધન્યવાદ.